કેવું લાગે છે બચ્ચા પ્લીઝ ના પાડું તો ગુડ મોર્નિંગ. આજે છે 9 દિવસ અને ફરીથી કરું છું નવી શરૂઆત. અને આજે નવી શરૂઆત એવી વિચિત્ર થઈ રહી છે બિકોઝ આજે અમારે જવાનું હતું રણુજાની ટિકિટ અમારે ત્રણેયની હતી, બટ એમાંથી ટિકિટ એક જ કન્ફર્મ થઈ છે માતાજી. સો પિતાશ્રી કહે કે આપણે હવે કેવી રીતે જશું. સો એ બિચારા મુંબઈ રહ્યા છે, તો હું અને માતાજી હું ચાલુ ટિકિટ લીધી હમણાં, અને માતાજી સાથે એક કોઈ ઓલા શું કહે સીટમાં એડજસ્ટ કરવું પડશે. બટ કાંઈ નહીં, હવે જોઈએ અંદર જઈએ ટ્રેનમાં અને પછી તમને બતાવું. અને માતાજી બોલો. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, હર મહાદેવ શંકર. આજે અમે રાજસ્થાન જાય. કરેક્ટ, સહી પકડ્યું. હા તો આવો તમે બધા દર્શન કરીએ અને પછી ત્યાંથી અમદાવાદ જવાનું છે એ બતાવું અને મળીએ આપણે. ગુડ મોર્નિંગ. હવે પહોંચી ગયા છે તો હવે જઈએ રામાપીરના દર્શન કરીએ. અને હમણાં તો થોડું હું વ્લોગમાં હું બોલું મને નથી ખબર. એક વખત આરામથી નાહી લઈને ફ્રેશ થઈએ પછી હું તમને વ્લોગ ઉતારું આરામથી અને પછી મળીએ. મોર્નિંગ. આજે 9 દિવસ અને ફરીથી નવી શરૂઆત. અને નવી શરૂઆત ફાઇનલી સરખી રીતે થઈ ગઈ છે. એમાં તો અમે લોકો સવારે 7:30 વાગ્યા સુધી આવ્યા અને પછી છે ને એવા શર્ટ સુઈ ગયા કે અત્યારે 10:30 વાગે ઉઠ્યા અને અત્યારે ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે. અડધો કલાક થયો નાસ્તો પાણી જમવામાં. હવે જઈએ આપણે માતાજી મંદિરે રામાપીર. તો જય રામાપીર. ગાય માતા આ બિચારા ભાઈ મુરમુરું લઈને આરામથી જમવા માંડ્યા અને બીજા ગાય માતા આવી રહ્યા છે. વાહ ભાઈ વાહ. એમાં તો જો પાર્ટી આવી પાછળથી. હજી 2 ગાય માતા આવ્યા અને માતાજી અમારે ડરીને ચાલે છે. હા, જય ગાય માતા. છે મંદિરના નજદીક એકદમ. હે માતાજી ટોપી ઓકે. આ ગાડી પર બેસીને ફોટો નથી પડાવો. અહીંયા ધજા નેજા એટલે આ ખબર નહીં. હા, અમારા ભાઈ કૃષ્ણાએ કીધું છે અહીંયા જમવાનું, તો અહીંયા આવશું માતાજી. અને હવે આવી ગયું મંદિર અને જઈએ. તો હવે અંદર જઈ રહ્યા છે. જય રામાપીર. માતાજી શું કહી રહ્યા છો? ફાઇનલી આવી ગયા. આ ક્યાંથી જવાનું? આથી જવાનું લાગે. ચલો તો અરે અહીંથી ઊભા રહેવા મળ્યું તું મને હમણાં. હે રામાપીર. અહીંયા ધજા લગાડી આપણે. માતાજી એકદમ ખુશ થઈ ગયા. જય માતાજી. માતાજીએ બાપુને હારે વાત કરીને અંદરથી રામાપીરને ઓઢાડેલી છદર લઈને આવ્યા છે. વાહ માતાજી વાહ. જય રામાપીર. જય રામાપીર. જય હો. એટલા મસ્ત દર્શન થયા દાળીભાઈ ઝૂલા પાલના. અરે વાહ વાહ વાહ. આ છે રામાપીર ભજન મંડળી અહીંયા અને આ છે ડાળીભાઈનું કંગન. હવે અહીંયાથી માતાજી પાસ થવાનું છે. ઓલ ધ બેસ્ટ. આવી જાઓ માતાજી. અરે વાહ થઈ ગયું. સો આ છે રામદેવ સ્ટોર્સ અને અહીંયા રામાપીરની ચાંદીની મૂર્તિઓ બધું છે. આઈ ડોન્ટ નો આ ચાંદી છે કે એલ્યુમિનિયમ છે, બટ દેખાય છે ચાંદી જેવું. ઓ વાહ. જય માં કાલી, જય માં ખોડિયાર, શ્રી કૃષ્ણ, રામાપીર.
અહીંયા બધું સામાન મળે છે. જય રમાપીર. વાહ, વેરી નાઇસ. જોઈએ ધૂપને લેવાનું છે, ધૂપ લઈને પછી. સો અમારા પિતાશ્રીને ગૂગલ અને ધૂપનો બહુ શોખ છે. સો અહીંયાથી આ ગૂગલ લઈ લીધું છે, પ્યોર દેશી. આ છે લોબાન, આ છે અલગ અલગ ધૂપના સામગ્રી, અને આ બધું થોડું પાર્સલ લઈ લીધું છે. અને આ ગૂગલની એટલી અલગ મનમોહક સ્મેલ આવે છે કે શું કહું તમને. લાઈક રામાપીરની સામે જ બેઠો છું. સો વેરી નાઇસ. અને હવે મળીએ. અહીંયાથી થોડો બહાર જવાનો ટાઈમ થઈ ગયો હતો. પાછળ કકળાટ આવે છે એના માટે સોરી, બટ અમે લોકો જાતા ટાઈમ છે ને એક કપ જોયા હતા, એ મટ્ટીના કપ હતા. સો માતાજીને બહુ ગમવા માંડ્યા હતા. એ પણ એ દુકાન બંધ કરી નાખી. જોવા દો. થયું એમ કે માતાજીએ મને આ બંગડી લેવા મોકલ્યો આગળ, અને મેં ટ્રેનનું ટાઈમિંગ જે પિતાશ્રી અમારી મોકલી હતી ટિકિટ, એમાં ટાઈમિંગ હતો નહીં. સો ટિકિટના થ્રુ જોયું ટાઈમિંગ, તો એમાં 19:45 બતાવે બરાબર, અને અત્યારે થઈ રહ્યા છે 6. સો મારી ભૂલના લીધે મેં વિચાર્યું 6:45ની ટ્રેન છે, અને કાઉન્ટિંગ મિસ્ટેક કરી નાખી થોડી, અને હું તો ભાગમ ભાગી આવી રહ્યો છું. મેં કીધું આને કોઈ ચેક તો કરી લો પાછી. ત્યારે જોયું કે 7:45ની ટ્રેન છે. ખોટો ઉતાવળ કરી, પછી હવે કાંઈ નહીં, એ બહાને જલ્દી બંગડી લઈ લીધી. એટલે માતાજી બી ખુશ. તો હવે જઈએ અને પછી બતાવું તમને. માતાજીએ બિચારાવાળા દુકાનવાળાને કાંદા દે, શું કે મરસા દે, લીંબુ દે. લીંબુ નહીં એટલે કે પાણીની બોટલ લે કે ઠંડા દે. આટલા ઠંડા કોણ પીતું? કે એ પીતા કુછ બી. કાંઈ નહીં, હવે અમારી ટ્રેન આવશે. માતાજી ચલો જલ્દી દર્શન. માતાજી કેવી ઠંડી? બહુ ઠંડી જ નહીં. કેમ ઠંડુ લાગે છે બચ્ચા? પ્લીઝ ઠંડુ લાગે છે. સારું ના પાડું.